હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે ફરી એકવાર તમારું વિજ્ઞાનના વિડિયો લેક્ચરની અંદર. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે કોષ વિશે ભણી ગયા હતા. બરોબર, કોષની અંદર આજે આપણે વિડિયો લેક્ચરની અંદર કોષ કેન્દ્ર એટલે શું, કોષ કેન્દ્ર, કોષ રસ એટલે શું, કોષ કેન્દ્રના અભાવે સજીવોનું વર્ગીકરણ કઈ રીતના થાય અને લાક્ષણિક પ્રાણી કોષ અને તેમાં જોવા મળતી જે જુદી જુદી અંગિકાઓ છે એની આપણે ખાલી ચર્ચા કરશું. ડિટેલમાં આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર જોશું. તો આ વિડિયો લેક્ચરની અંદર આપણે કોષ કેન્દ્ર શું છે તો સામાન્ય રીતે તમે 8મા ધોરણની અંદર તમે જોઈ ગયા હશો કે ડુંગળીના કોષ કે ગાલનો કોષ એને માઇક્રોસ્કોપની અંદર જોવો તો દરેક કોષની મધ્યમાં આવું એક ગોળ કેન્દ્ર આવેલું હોય છે. બરોબર, દરેક કોષની મધ્યમાં ગોળ અને બિંદુવત કેન્દ્રને શું કહેવાય? કોષ કેન્દ્ર કહેવાય. પરંતુ કોષ કેન્દ્રની ફરતે પણ આવું એક આવરણ આવેલું છે જેને કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે. જેને કેના તરીકે ઓળખવામાં આવે છે? કોષ કેન્દ્ર. તો મિત્રો બે વ્યાખ્યા થઈ, કોષ કેન્દ્ર એટલે શું અને કોષ કેન્દ્ર પટલ એટલે શું. કોષ કેન્દ્ર એટલે શું? લાક્ષણિક વનસ્પતિ કોષ એક પ્રાણી કોષ હોય, દરેક કોષની મધ્યમાં આવો એક ગોળ અને બિંદુવત ભાગ આવેલો હોય છે જેને કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. જેને કેના તરીકે ઓળખવામાં આવે છે? કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. લાક્ષણિક વનસ્પતિ કોષની મધ્યમાં આવેલા ગોળ અને બિંદુવત ભાગને શું કહેવાય? તો કે કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. કોષ કેન્દ્રની ફરતે આવેલા ગોળ પર્યાવરણ છે, કોષ કેન્દ્રની ફરતે આવેલા ગોળ જે પર્યાવરણ છે, કોષ કેન્દ્રની ફરતે આવેલા આ આવરણને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે. કેના તરીકે ઓળખવામાં આવે છે? કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બે વ્યાખ્યાઓ એક માર્કના શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે. ત્યારબાદ કોષ કેન્દ્ર પટલ જેનું કાર્ય શું છે એ પણ એક માર્કના શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકે. કોષ કેન્દ્ર પટલ છે એ કોષની અંદર આવતા અને બહાર જતા દ્રવ્યનું શું કરે છે? વહન કરવાનું કાર્ય છે. કોષ કેન્દ્ર પટલનું કાર્ય શું છે? કોષની અંદર આવતા અને કોષ કેન્દ્રની બહાર જતા દ્રવ્યનું શું કરે છે? વહન કરવાનું છે. કોષ કેન્દ્ર છે એ દ્વિસ્તરીય પરિઆવરણ છે. એટલે કોષ કેન્દ્ર ઉપર બીજું આવરણ આવેલું હોય છે, દ્વિસ્તરીય પરિઆવરણ છે. એકલું કોષ કેન્દ્ર નથી હોતું, એની ફરતે પણ આવું બીજું આવરણ આવેલું જેને કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે. જેને કેના તરીકે ઓળખવામાં આવે છે? કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે. કોષ કેન્દ્ર પટલના જે છિદ્ર છે, બરાબર, કોષ કેન્દ્ર પટલ આની અંદર જે છિદ્ર આવેલા હોય છે, ટપકા આવેલા હોય છે, તે કોષની અંદર અને બહાર જતા, કોષની અંદર આવતા અને બહાર જતા દ્રવ્યનું વહન કરે છે. આપણે દ્રવ્યનું વહન કઈ રીતના થાય કોષોમાં એ લાસ્ટ વિડિયો લેક્ચરમાં જોઈ ગયા, આશ્રુતિ દ્વારા. બરાબર, દ્રવ્યના વહનને લગતી પરિવહનને લગતી જે ઘટના છે એને આશ્રુતિ કહેવાય. આશ્રુતિ કઈ રીતના થાય આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર ચર્ચા કરી ગયા. કોષ કેન્દ્ર છે એ રંગસૂત્ર ધરાવે છે. આ મુદ્દો અગત્યનો છે. દરેક સજીવ છે એના શરીરની અંદર રંગસૂત્ર આવેલા હોય છે. રંગસૂત્ર એ કોષનું વિભાજન થઈ અને સળિયા જેવો એક ભાગ બને છે. બરાબર, જેને આપણે ડીએનએ નું ફૂલ ફોર્મ મિત્રો પૂછાય, ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ડીએનએ, ડી એટલે ડીઓક્સી, આર એટલે રિબો અને એન ડીઓક્સી રિબો, ડી એટલે, અને એન એટલે ન્યુક્લિક અને એ એસિડ. એટલે ડીએનએ તરીકે. તો ડીએનએ છે એ એક પ્રકારનું રંગસૂત્ર છે. દરેક સજીવોના શરીરમાં આવા રંગસૂત્ર બનવાની પ્રક્રિયા જીવન પર્યંત ચાલતી રહેતી હોય છે, ઉંમર થાય એમ. પરંતુ રંગસૂત્ર અમુક ઉંમર પછી ફર્ટાઇલ ન થઈ શકે, એટલે તેનું કોષ વિભાજન ન થઈ શકે, એના જેવા બીજા રંગસૂત્ર છે એ બની શકે નહીં. પરંતુ કોષ જીવન પર ઉત્પન્ન થયા રાખે તો રંગસૂત્ર છે એ કોષ કેન્દ્રની અંદર જ આવેલા હોય છે. જે કોષ વિભાજન દ્વારા સળિયા જેવી જે રચના તૈયાર થાય, કોષ કેન્દ્રના કોષનું વિભાજન થઈ અને સળિયા જેવી જે રચના તૈયાર થાય અને શું કહેવાય? ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. ડીએનએ નું ફૂલ ફોર્મ પૂછાય, ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. બરોબર, તો ડીએનએ શું છે તો કે એક પ્રકારના રંગસૂત્ર જ છે જે કોષનું વિભાજન થઈ અને સળિયા જેવી જે રચના તૈયાર થાય એને શું કહેવાય? ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ. સામાન્ય રીતે ઈ સળિયાની અંદર પ્રોટીનના અણુઓ આવી રીતના સળિયા જેવા આકારમાં આવી રીતના પ્રોટીનના અણુઓ આવી રીતના ગોઠવાયેલા હોય છે. આ એક ભાગ અને બીજો ભાગ આવી રીતના પ્રોટીનના બે અણુઓ ભેગા થાય અને આવી જે સળિયા આકાર
સળિયા જેવી રચના બનાવે, આ રચનાને કુંતલાકાર રચના કહેવાય. કેવી રચના કહેવાય? કુંતલાકાર. તો ડીએનએ છે એ કુંતલાકાર રચના ધરાવે છે. એમાં પ્રોટીનના 2 અણુ, એટલે જ એના નામની આગળ ડીઓ એટલે 2. પ્રોટીનના 2 અણુઓ આવી રીતના સળિયા જેવા આકારની અંદર ગોઠવાયેલા, પ્રોટીનના 2 અણુઓ આવા સળિયા જેવા આકારની અંદર શું છે? ગોઠવાયેલા હોય છે અને ડીએનએ બનાવેલા છે. ડીએનએ છે એ આવા પ્રોટીનના 2 અણુઓની કુંતલાકાર રચનાથી બનેલા હોય છે. બેવડી કુંતલાકાર રચના ધરાવે છે. ડીએનએ કેવી રચના ધરાવે છે? તો કે બેવડી કુંતલાકાર રચના ધરાવે છે. જે કોષનું વિભાજન થાય એમાંથી આવો સળિયા જેવો ભાગ બને, એ સળિયા જેવા ભાગને કેના તરીકે ઓળખવામાં આવે છે? ડીએનએ. તો એનું કાર્ય શું છે? ડીએનએ નું કાર્ય શું છે? ડીએનએ છે એ પેઢી દર પેઢી આનુવંશિકતાનું વહન કરે છે. એટલે કે દરેક સજીવના શરીરમાં રહેલો ડીએનએ એ એના જેવા અન્ય સજીવને આપે અને એ એના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે. બરાબર? જેમ કે માણસ હોય એ પોતાના જેવા જ સંતાનોની ઉત્પત્તિ કરે, તો એ પોતાની જે આનુવંશિકતા છે એનું પેઢી દર પેઢી શું કરે છે? વહન કરે છે. તો આનુવંશિકતાનું પેઢી દર પેઢી વહન કરવાનું કાર્ય કોનું છે? તો કે ડીએનએ નું છે. ડીએનએ નું કાર્ય મિત્રો 1 માર્કના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે ડીએનએ નું કાર્ય શું છે? તો કે પેઢી દર પેઢી આનુવંશિકતાનું શું છે? વહન કરવાનું. પેઢી દર પેઢી આનુવંશિકતાનું વહન કરવાનું છે. પરંતુ અમુક સજીવ, પૃથ્વીની સપાટી ઉપર કેટલાય અસંખ્ય સજીવો જોવા મળે છે. અમુક સજીવોમાં આ કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલનો શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે. તો જે સજીવોમાં કોષ કેન્દ્ર નો તો ખરો જ તે, પણ કોષ કેન્દ્ર પટલનો પણ અભાવ જોવા મળે તેવા સજીવોને આદિ કોષ કેન્દ્રીય સજીવોને અંગ્રેજીની અંદર પ્રોકેરિયોટિક સજીવ તરીકે ઓળખવામાં આવે છે. કેના તરીકે ઓળખવામાં આવે છે? પ્રોકેરિયોટિક સજીવ. પ્રો એટલે આદિ, કેરિયોન એટલે કોષ અને ટીક એટલે કેન્દ્રીય. આદિ કોષ કેન્દ્રીય સજીવો તરીકે ઓળખવામાં આવે છે. જે સજીવોમાં કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલનો સંપૂર્ણ અભાવ હોય તેવા સજીવોને આદિ કોષ કેન્દ્રીય સજીવો તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જે સજીવોની અંદર કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલ બંને સુવિકસિત હોય, કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલ બંને સુવિકસિત હોય, તો તેવા સજીવોને સુકોષ કેન્દ્રીય સજીવો. સુ એટલે યુ, કેન્દ્રીય એટલે કેરિયોટિક, કેરિયોન અને ટીક એટલે શું થાય? કેન્દ્રીય. સુકોષ કેન્દ્રીય સજીવોને અંગ્રેજીમાં યુકેરિયોટિક સજીવ અને આદિકોષ કેન્દ્રીય સજીવોને અંગ્રેજીમાં પ્રોકેરિયોટિક સજીવ તરીકે કેના તરીકે ઓળખવામાં આવે છે? કોષ કેન્દ્રીય સજીવોને યુકેરિયોટિક અને આદિકોષ કેન્દ્રીય સજીવોને પ્રોકેરિયોટિક. તો મિત્રો આના ઉપરથી મસ્તીનો 2 માર્કનો તફાવત થાય. ટેક્સ્ટ બુકમાં પણ છે, અહીંયા મેં નોંધ કરેલી છે તફાવતની. આ 2 માર્કના તફાવતની અંદર પૂછાઈ શકે કે પદમાં સામાન્ય રીતે નાના, કેટલા નાના? 1 થી 10 માઇક્રોન. 1 માઇક્રોમીટર એટલે 10⁻⁶ મીટર થાય. કદમાં જે સજીવો નાના હોય તેમનું કદ 1 થી 10 માઇક્રોન વચ્ચે છે. કોનું? આદિકોષ કેન્દ્રીય સજીવોનું. સુકોષ કેન્દ્રીય સજીવોનું જે કદ છે એ 5 થી 100 માઇક્રોન કદમાં મોટા હોય છે. આદિકોષ કેન્દ્રીય સજીવો કદમાં નાના હોય છે અને સુકોષ કેન્દ્રીય સજીવો કદમાં મોટા હોય છે. અહીંયા એનું કદ લખેલું છે. આદિકોષ કેન્દ્રીય સજીવોનું કદ 1 થી 10 માઇક્રોન. કેટલું હોય છે? 1 થી 10 માઇક્રોન. 1 માઇક્રોમીટર એટલે 10⁻⁶ મીટર. એવી જ રીતના સુકોષ કેન્દ્રીય સજીવો છે એ કદમાં કેવો હોય છે? મોટા, જેનું કદ 5 થી 100 માઇક્રોમીટર જેટલું હોય છે. કોષ કેન્દ્ર પટલ, આની અંદર મેં તમને કીધું હતું કે આની અંદર કોષ કેન્દ્ર તો ખરું, પણ કોષ કેન્દ્ર પટલ પણ કેવું હોય છે? અવિકસિત હોય છે. જ્યારે આની અંદર કોષ કેન્દ્ર પટલ સુવિકસિત હોય છે. આ લોકો આવી ડીએનએ ની આમ બેવડી શૃંખલા નથી ધરાવતા, એકલ શૃંખલા ધરાવે છે. આદિકોષ કેન્દ્રીય સજીવો ડીએનએ એટલે કે રંગસૂત્રની એકલ શૃંખલા એટલે એકલ રંગસૂત્ર ધરાવે છે એમ કહેવાય. જ્યારે સુકોષ કેન્દ્રીય 1 કરતા વધારે, આવા કેટલાય સુકોષ કેન્દ્રીય સજીવની અંદર આવા 1 કરતા વધારે રંગસૂત્ર છે એ તમને જોવા મળે છે. આની અંદર પટલની અંદર જુદી જુદી અંગિકાઓ છે એ જોવા મળતી નથી અને આની અંદર પટલની અંદર જુદી જુદી અંગિકાઓ આની અંદર આવી રીતના આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો આદિકોષ કેન્દ્રીય સજીવ હોય તો એમાં આવી અંગિકાઓ જોવા મળતી નથી. જ્યારે સુકોષ કેન્દ્રીય સજીવમાં પટલમય અંગિકાઓ જોવા મળે છે. તો કોષ કેન્દ્ર વિશે મિત્રો આટલું પૂછાય. તમને 2 વ્યાખ્યા પૂછાય, પછી એનું કાર્ય પૂછાય અને એની અંદર શું આવેલું છે એ પૂછાય અને એની અંદર આવેલા ડીએનએ નું કાર્ય શું છે એ પૂછાય. બરોબર? અને
કોષ કેન્દ્ર ધરાવતા અને કોષ કેન્દ્ર ન ધરાવતા સજીવોનું કોષ કેન્દ્રના આધારે સજીવોનું વર્ગીકરણ બે રીતના થાય. આદિ કોષ કેન્દ્રીય એટલે પ્રોકેરિયોટિક સજીવ અને સુકોષ કેન્દ્રીય એટલે કે યુકેરિયોટિક સજીવ. આવી રીતના સજીવોનું વર્ગીકરણ બે રીતના થાય. તફાવત મિત્રો 2 માર્કના પ્રશ્નની અંદર પૂછાઈ શકે. તો હવે પછીનો ભાગ છે કોષરસ. કોષની અંદર આવેલા જીવન દ્રવ્ય, કોષની અંદર આવેલા જીવન દ્રવ્ય જેને શું શેના તરીકે ઓળખવામાં આવે છે? કોષરસ તરીકે. જેને કેના તરીકે ઓળખવામાં આવે છે? કોષરસ તરીકે ઓળખવામાં છે. કોષરસ છે એ આવી જુદી જુદી અંગિકાઓથી શું હોય છે? આવૃત હોય છે. આદિ કોષ કેન્દ્રીય સજીવની અંદર કોષરસ પટલનો કોષરસ છે એ કોષરસ પટલની અંદર આવેલો હોય છે. આદિ કોષ કેન્દ્રીય સજીવની અંદર કોષરસ પટલનો અભાવ હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય સજીવની અંદર જે કોષરસ પટલ છે એ શું જોવા મળે છે? હાજર જોવા મળે છે. તો આટલા પ્રશ્ન પૂછાય કે કોષરસ છે એ શું કોષરસ છે ની વ્યાખ્યા પૂછાય. કોષરસ એટલે શું? કોષમાં આવેલા જીવન દ્રવ્યને શું કહેવાય? કોષરસ કહેવાય. કોષરસ કોષીય અંગિકાઓ ધરાવતા પટલથી તે કેનાથી આવૃત હોય છે? તો કે કોષીય અંગિકા ધરાવતા પટલથી, જેને કોષરસ પટલ કહેવાય. કોષીય અંગિકા ધરાવતા પટલને શું કહેવાય? કોષરસ પટલ કહેવાય. આદિ કોષ કેન્દ્રીય સજીવની અંદર કોષરસ પટલનો અભાવ હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીય સજીવની અંદર કોષરસ પટલ જોવા મળે છે. તો અહીંયા લાક્ષણિક પ્રાણી કોષની આકૃતિ દર્શાવેલી છે. પ્રાણી કોષ અને તેમાં આવતી જુદી જુદી અંગિકાઓની આપણે ચર્ચા કરશું. તો શરૂઆત કરશું આપણે કોષની મધ્યમાં આવેલો ભાગ જેને કોષ કેન્દ્ર, જે આપણે જોઈ ગયા. કોષની અંદર આવેલું જીવન દ્રવ્ય જેને કોષરસ કહેવાય. કોષરસની ફરતે આવેલું જે પટલ છે એને કોષરસ પટલ કહેવાય. કોષ કેન્દ્રની ફરતે જે આવેલું પટલ છે એને કોષ કેન્દ્ર પટલ કહેવાય. આટલી આપણે ચર્ચા આની અંદર કરી ગયા. પણ હવે એની અંદર આવતી જુદી જુદી અંગિકાઓ અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળ શું છે? બરાબર, અંતઃકોષરસ જાળ આપણા શરીરની અંદર પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય કરે છે. બરાબર, સોરી, પ્રોટીન ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. આ રંગસૂત્ર મેં તમને કીધું એમ પ્રોટીનના બનેલા હોય તો એમાંથી પ્રોટીન કઈ રીતના ઉત્પન્ન થાય? પ્રોટીનના અણુઓ કઈ રીતના ઉત્પન્ન થાય? એ પ્રોટીનના અણુઓને ઉત્પન્ન કરવાનું કાર્ય કોનું છે? અંતઃકોષરસ જાળનું. પણ ઈ અંતઃકોષરસ જાળમાંથી પ્રોટીનને જુદા જુદા અંગો સુધી પહોંચાડવાનું કાર્ય કોનું છે? તો કે ગોલ્ગી કાયનું. પ્રોટીનને જુદા જુદા અંગો સુધી પહોંચાડે એટલે કે પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય પૂછે તો ગોલ્ગી કાય આવે. અને મેઇન વાત હવે આવી, આપણે જે કઈ ખોરાક કઈ આપણી હોજરીની અંદર એક ખાસ પ્રકારનું અંગ ખાસ પ્રકારની રચના આવેલી હોય છે જે ખોરાકનું શું કરે છે? સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. વનસ્પતિમાં ખાસ કરીને વનસ્પતિ કોષની અંદર કણાભસૂત્ર નામની અંગિકા ક્લોરોફિલ, પાણી, સૂર્યપ્રકાશ, બધા જુદા જુદા દ્રવ્યો એનું સંશ્લેષણ કરીને ખોરાક બનાવવાનું તૈયાર કરાવે છે. અને ખોરાકમાંથી દરેક અંગોને શું કરે છે? ઉર્જા પૂરી પાડે, શક્તિ પૂરી પાડે છે. એટલે કણાભસૂત્રને આપણું અને વનસ્પતિના શરીરનું શું કહેવામાં આવે છે? પાવર હાઉસ કહેવામાં આવે છે. ડિટેલમાં ચર્ચા આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે કરશું. અત્યારે તમે એટલું ધ્યાન રાખો, કાર્ય દરેકના અંતઃકોષરસ જાળ પ્રોટીન ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. ગોલ્ગી કાય પ્રોટીનના સંશ્લેષણ, દરેક કોષો સુધી પ્રોટીન પહોંચાડવાનું કાર્ય. કણાભસૂત્ર પાચન દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવાનું પાવર હાઉસ તરીકે કાર્ય કરે છે. હવે મેઇન વાત અહીંયા આવી લાઇસોઝોમ. લાઇસોઝોમ શું કરે કે શરીરની અંદર જુદા જુદા કોષો હોય, વધારાના જે કોષો હોય, અમુક કોષોનો વૃદ્ધિ અને વિકાસ ઝડપથી થતો હોય તો એ કોષોને સંશ્લેષણ કરી અને એનો જથ્થો એને મારી નાખે અને એનો જથ્થો શું કરે? મર્યાદિત પ્રમાણમાં રાખવાનું કાર્ય કરે. એટલે લાઇસોઝોમ છે એ એક પ્રકારની આવી કોથળી જેવી રચના છે જેમાં કોષો જઈ વધારાના જે કોષો નકામા કોષો છે એ જઈને શું થઈ જાય? મરી જાય. એટલે લાઇસોઝોમને નકામા કોષો માટેનું સ્યુસાઇડ પોઈન્ટ નહીં પણ એને શું કહેવાય? આત્મઘાતક કોથળી તરીકે ઓળખવામાં. લાઇસોઝોમ છે એ આપણા શરીરની અંદર આત્મઘાતક કોથળી છે. ત્યારબાદ રિબોઝોમ. રિબોઝોમ છે એ પ્રોટીનના સ્રાવ સાથે જે અંગને પ્રોટીનની જરૂરિયાત હોય એના ઉપર પ્રોટીનનો શું કરે? છંટકાવ કરે. બરોબર, પ્રોટીન, કાર્બોદિત વગેરેના સ્રાવ માટેનું કાર્ય રિબોઝોમનું છે. એક તારા કેન્દ્ર છે એ પ્રાણી કોષમાં નવું છે. બાકી બધી અંગિકાઓ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ, બરોબર, પ્રાણી કોષમાં પણ જોવા મળે છે અને વનસ્પતિ કોષમાં પણ જોવા મળે છે. પ્રાણી કોષમાં પણ જોવા મળે છે. એક આ તારા કેન્દ્ર છે. તારા કેન્દ્રનું કાર્ય શું છે? તો કે કોષ વિભાજન કરવાનું. સામાન્ય રીતે આપણા શરીરમાં જેમ જેમ વૃદ્ધિ અને વિકાસ થાય એમ બધા કોષોનો સતત શું થાય? વિભાજન. તો સતત વિભાજન કરવાનું કાર્ય કોનું છે?
તો કે તારા કેન્દ્રનું. સતત કોષ વિભાજન કરવાનું કાર્ય કોનું છે? તો કે તારા કેન્દ્રનું. વનસ્પતિ કોષની અંદર જો અહીંયા રસધાની નથી, ફક્ત રસધાની હોય છે ત્યારે તારા કેન્દ્ર હોતું નથી. તો નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે લાક્ષણિક વનસ્પતિ કોષની આકૃતિ અને આ બધી અંગિકાઓની જે છે એ આપણે ચર્ચા કરશું. તો મિત્રો ખાસ કરીને આ આકૃતિ છે એ 2 માર્કના કે 3 માર્કના પ્રશ્નની અંદર આ આકૃતિ દોરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. આ તફાવત અને એમસીક્યુ ના મુદ્દા છે તમને જે સ્ક્રીનશોટ મળે કે જે કંઈ ફોટો મળે એની અંદરથી બાકી નોટમાં લખી લેજો. અને હજી આ લોકડાઉનનો સમય ક્યાં સુધી વધશે એ નક્કી નથી. તો દરેક મિત્રો પોતાના ઘરે રહે, સુરક્ષિત રહે અને વિડિયો લેક્ચર જોતા રહે તેવી અપીલ સાથે જય હિન્દ.